વિગતવાર સમાચારો પર નજર કરીએ તો દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। દ્વારકામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ થયો। વહેલી સવારથી જ દ્વારકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। કમોસમી વરસાદને કારણે દ્વારકાના રસ્તાઓ ભીના થઈ ગયા। દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો। અચાનક જ દ્વારકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કમોસમી વરસાદ થયો। કમોસમી વરસાદને કારણે દ્વારકાના રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અનિલ પાસેથી। અનિલ, દ્વારકાના વાતાવરણમાં અચાનક જે પ્રકારે પલટો જોવા મળ્યો, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો? જી ભાવિકા, ચોક્કસથી વાત કરીશ કે દ્વારકામાં આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બપોરના અચાનક જે વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદી જે ઝાપટું પડ્યું અને આ વરસાદી ઝાપટાને લઈને જે ઇસ્કોન ગેટ છે, ભદ્રકાળી ચોક છે, મંદિર ચોક છે, દ્વારકાના જે મુખ્ય વિસ્તારો છે ત્યાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, ભીના થઈ ગયા હતા રોડ રસ્તા અને યાત્રિકો પણ આવવા જવામાં મુશ્કેલી થઈ હતી કેમ કે આજે પૂર્ણિમાનો દિવસ હતો અને ક્યાંક ને ક્યાંક યાત્રિકો પણ આવવા જવામાં ભારે પરેશાન થયા હતા અને વરસાદને લઈને હાલમાં જે ગરમી જેવું વાતાવરણ હતું થોડીક ઠંડારક થઈ છે અને કહી શકાય કે આસપાસના જે વિસ્તારો છે, જે ખેડૂતો છે તે શિયાળુ પાક લીધો હતો અને આ પાકમાં ક્યાંક ને ક્યાંક હાલમાં ખેતરમાં જે હોય તો એમને નુકસાન જવાની પણ ભીતિ હોય। જી ભાઈ। જી, ધન્યવાદ જાણકારી બદલ।